નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય સાપા. સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબમાં. મિત્રો, વ્યાકરણનો ટોપિક સંધિ વિશે આજે આપણે વાત કરવાની છે. તો સંધિ કોને કહેવાય, સંધિના પ્રકાર કયા કયા છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો સંધિ એટલે શું, આપણે પહેલાં એ પ્રશ્ન હોય કે સંધિ કોને કહેવાય. તો કે બે શબ્દ જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે છે તેને સંધિ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અથવા તો કે બે સ્વરો, બે વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, અથવા તો વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમો પ્રમાણેના અરસપરસના જોડાણને સંધિ કહેવામાં આવે છે. ટૂંકમાં બે સ્વર જોડાય તો ભલે, બે વ્યંજન જોડાય તો ભલે, અથવા વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજન કોઈ પણ જોડાય, પણ ટૂંકમાં એનું જે જોડાણ છે એ જોડાણને સંધિ કહેવામાં આવે છે. સંધિના છે એ મુખ્ય 3 પ્રકારો રહેલા છે. એમાં પહેલું છે સ્વર સંધિ, બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજી છે વિસર્ગ સંધિ. તો એના વિશે વાત કરશું કે સ્વર સંધિ એટલે શું. તો કે જ્યારે એક શબ્દને છેડે સ્વર હોય, જ્યારે એક શબ્દના છેડે સ્વર હોય અને તે પછીના બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય, બંને જગ્યાએ શું હોય, સ્વર હોય. શબ્દના છેડે પણ સ્વર હોય અને બીજો જે શબ્દ છે એની શરૂઆતમાં પણ જ્યારે સ્વર હોય ત્યારે તો તે બંને સ્વરો મળીને એક નવો જ સ્વર ઉત્પન્ન થાય. આ રીતે સ્વરોના જે જોડાણ છે, આ જે રીતે સ્વરનું જે જોડાણ થાય છે એને સ્વર સંધિ કહેવાય. ટૂંકમાં બે જે શબ્દ છે એમાં પહેલા શબ્દનો છેલ્લો અને બીજા શબ્દનો પહેલો અક્ષર બંને સ્વર હોય. સ્વર વ્યંજન કોને કહેવાય તો આપણને ખબર છે કે ગુજરાતીની અંદર અ, આ, ઈ આ બધા સ્વરો છે અને વ્યંજનો છે એ ક થી જ્ઞ સુધીના છે એ બધા આપણે વ્યંજનો ગણતા હોઈએ છીએ. તો સ્વર સંધિની અંદર શું હોય તો કે બે સ્વર જોડાય અને નવો શબ્દ ઉત્પન્ન થાય, નવો સ્વર રચાય, એને સ્વર સંધિ કહે છે. હવે એના ઘણા બધા નિયમો છે. એમાં આપણે પહેલો નિયમ જોઈએ કે જો એક અ હોય, પહેલો શબ્દ છે એમાં અ હોય, બીજા શબ્દમાં પણ અ, આ બંને જોડાય તો શું બને, આ બને. કઈ રીતે? તો કે સૂર્ય છે, બરોબર, સૂર્ય છે. તો સૂર્ય જ્યારે બોલીએ ત્યારે અંતમાં છે આપણે અ બોલતા હોઈએ છીએ. એટલે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર કયો આવ્યો તો કે સ્વર છે અને અ છે, જેને આપણે ધ્વનિ શ્રેણીની અંદર વિસ્તૃત આના વિશે આપણે ચર્ચા કરેલી છે. અસ્ત છે તો અસ્તમાં પહેલો કયો છે તો કે અ છે, બરોબર. એટલે અ વત્તા અ થયું તો શું કીધું કે અ વત્તા અ હોય તો શું થાય, આ થાય. તો અહીંયા સૂર્ય છે તો અહીંયા શું થઈ જશે, સૂર્યા થઈ જશે, સૂર્યાસ્ત. સૂર્ય વત્તા અસ્ત છે તો અહીંયા સૂર્યાસ્ત એવું થઈ જશે. બે સ્વરો છે અહીંયા જોડાણા છે. બીજું જોઈએ કે સ્વ, તો અહીંયા પણ અ આવ્યો અને અધીન તો એમાં પણ અ આવ્યો, તો અ વત્તા અ જોડાણો તો શું થશે, આ થશે. તો અહીંયા થશે સ્વાધીન, બરોબર, અહીંયા થશે સ્વાધીન. આ રીતે અ વત્તા અ સ્વર મળવાથી તેમની સંધિ આ થાય છે, બરોબર. અ વત્તા અ મળે તો એની સંધિ આ થાય છે. બીજો નિયમ જોઈએ કે અ વત્તા આ હોય, બંને જગ્યાએ અ નહીં, પણ પહેલો શબ્દ છે એમાં અ હોય અને બીજામાં આ હોય તો કે તો પણ આ જ થાય. કઈ રીતે? તો કે વાત, જો વાત, વ વત્તા આ વત્તા ત વત્તા અ, આવી રીતે આપણે આનો ધ્વનિ શ્રેણી છૂટી પાડતા હોઈએ. તો અહીંયા વાત, તો અહીંયા શું આવ્યું, અ આવ્યો. ત્યાર પછી આવરણ, તો આવરણમાં પહેલો કયું આવ્યું, આ આવ્યું. તો અ વત્તા આ થયું તો શું થઈ છે, એનો આ થશે. એટલે કે વાત તો અહીંયા શું થઈ જશે, વાતાવરણ, બરોબર. ત્યાર પછી બીજું જોઈએ કે સિંહ, તો અહીંયા અ છે. આસન, તો અહીંયા આ છે, તો શું થશે, હનો હા થઈ જાય છે, આ ભળશે એટલા માટે, તો સિંહાસન. આ રીતે અ વત્તા આ સ્વર મળવાથી તેમની સંધિ આ થાય છે. ત્રીજો નિયમ જોઈએ, જો પહેલામાં આ હોય પછી પણ આ હોય તો પણ એનો આનો આ જ રહેશે. જેમ કે મહા, તો અહીંયા આ છે. આશય, તો અહીંયા પણ આ છે. આ વત્તા આ છે તો શું થશે, મહાશય એમનું એમ જ
રહેશે. બરોબર, મહાશય આ છે એ જતો રહે અને અહીંયા પેલો આ બીજો આ તો પછી માત્ર એક આ રહે એટલે મહા વત્તા આશય તો મહાશય. ત્યાર પછી જોઈએ કે વિદ્યા તો આમાં આ છે અને આલય તો આમાં પણ આ છે તો શું થશે? વિદ્યાલય. આ રીતે આ વત્તા આ જોડાય તો આ છે એમને એમ રહે, આ જ થાય છે. નંબર 4 જોઈએ કે આ હોય, પહેલા શબ્દમાં આ હોય પણ પછી જો અ હોય તો પણ આ બને છે. કઈ રીતે? તો કે વિદ્યા તો અહીંયા આ છે, અર્થી તો અહીંયા અ છે, આ વત્તા અ હોવા છતાં પણ અહીંયા શું બનશે? વિદ્યાર્થી. અહીંયા આનો આ જ રહેશે. ભાષા તો કે આ છે વત્તા અંતરનો અ છે, આ વત્તા અ પણ અહીંયા શું થશે? આ થશે, ભાષાંતર. આ રીતે આ વત્તા અ હોવા છતાં તો એ બંને ભેગા થાય તો પણ આ જ છે, આનો આ જ રહે છે. નિયમ નંબર 5 જોઈએ કે જો હસ્વ ઈ હોય, હસ્વ ઈ હોય વત્તા હસ્વ ઈ હોય તો દીર્ઘ ઈ બને છે. કઈ રીતે? તો કે અહીંયા હરી છે તો અહીંયા ર કેવો છે? હસ્વ ઈ છે. આ તો આપણને ખબર જ છે કે હ વત્તા અ વત્તા ર વત્તા આ હસ્વ ઈ છે. બરોબર, આપણે ધ્વનિ શ્રેણીના નિયમ પ્રમાણે આ રીતે આપણે એને ધ્વનિઓ છૂટા પાડી શકાય. તો અહીંયા શું છે? પહેલું છે એ હસ્વ ઈ છે. ત્યાર પછી બીજું પણ જુઓ તો કે અહીંયા પણ ઈ છે પણ નાનો, આપણે સાદી ભાષામાં નાનો જેને કહેતા હોય, નાનો ઈ એટલે કે હસ્વ ઈ છે. તો બંને જગ્યાએ હસ્વ ઈ છે તો અહીંયા શું કીધું નિયમ પ્રમાણે કે તો ઈ કેવો થશે? દીર્ઘ થાય. તો અહીંયા હરી છે તો અહીંયા હ માં ર જે છે એ કેવો થશે? દીર્ઘ થશે. હરી વત્તા ઈચ્છા તો હરીચ્છા. બરોબર. ત્યાર પછી હસ્વ ઈ હોય વત્તા દીર્ઘ ઈ થયો હોય તો પણ એનો દીર્ઘ જ ઈ રહેશે. કઈ રીતે? તો કે પરીમાં હસ્વ ઈ છે, ઈક્ષામાં દીર્ઘ ઈ છે તો ર ના જે હસ્વ છે એ શું થઈ જશે? દીર્ઘ થઈ જશે, પરીક્ષા. બરોબર. ત્યાર પછી જો દીર્ઘ ઈ હોય ત્યાર પછી હસ્વ ઈ હોય તો પણ દીર્ઘ ઈ જ. દેવી તો અહીંયા દીર્ઘ ઈ છે, ઈચ્છાની અંદર હસ્વ ઈ છે પણ દીર્ઘ વત્તા હસ્વ હોય તો પણ શું થશે? દીર્ઘ જ થશે એટલે કે દેવીચ્છા. ત્યાર પછી જો બંને દીર્ઘ હોય તો દીર્ઘ જ રહેશે. જેમ કે યોગી તો દીર્ઘ છે, ઈશ્વર તો એની અંદર પણ ઈ છે એ દીર્ઘ છે તો શું બનશે? તો કે યોગીશ્વર એમને એમ જ રહેશે. આ પ્રમાણે ઈ કે દીર્ઘ ઈ, હસ્વ ઈ કે દીર્ઘ ઈ, પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ કોઈ પણ આવે તો ઈ છે હંમેશા કેવો બનશે? દીર્ઘ જ બનશે. ત્યાર પછી જોઈએ નિયમ નંબર 6 કે હસ્વવું હોય વત્તા પણ હસ્વવું હોય તો દીર્ઘવું બને. નિયમ પ્રમાણે હસ્વવું વત્તા હસ્વવું હોય તો દીર્ઘવું બને. જેમ કે ભાનું, ભ વત્તા આ વત્તા ન વત્તા કેવું છે? તો કે હસ્વ છે. બરાબર, એ હસ્વવું છે. તો ભાનું તો એમાં હસ્વવું વત્તા ઉદયની અંદર તો આપણને દેખાય છે કે અહીંયા ઉ છે એ કેવો છે? હસ્વ છે. તો હસ્વ વત્તા હસ્વ હોય તો કેવો બનશે? દીર્ઘ બનશે. તો આ ન છે એ હસ્વ હતો તો અહીંયા કેવો થઈ જશે? દીર્ઘ થઈ જશે, ભાનુદય. ત્યાર પછી હસ્વવું હોય વત્તા દીર્ઘવું હોય તો પણ ઉ છે એ કેવો બનશે? દીર્ઘ બનશે. જેમ કે સિંધુમાં હસ્વ છે, ઉર્મીની અંદર દીર્ઘ છે તો અહીંયા ઉ છે ધ છે એ કેવો બનશે? દીર્ઘ બનશે, સિંધુર્મી. ત્યાર પછી દીર્ઘવું હોય વત્તા હસ્વવું હોય તો પણ કેવો બનશે? દીર્ઘવું જ થશે. જેમ કે વધુ તો કે અહીંયા દીર્ઘ છે, ઉલ્લાસની અંદર હસ્વ છે પણ છતાં પણ એ દીર્ઘનો દીર્ઘ જ રહેશે, વધુલ્લાસ બનશે. ત્યાર પછી બંને જો દીર્ઘ હોય તો પછી દીર્ઘ જ રહેવાનો છે. કઈ રીતે? તો કે વધુ દીર્ઘ છે, ઉર્મી છે એ દીર્ઘ છે તો વધુર્મી એમને એમ દીર્ઘ ને દીર્ઘ જ રહેશે. આ રીતે હસ્વવું હોય વત્તા દીર્ઘવું હોય કે પછી ઉ કે ઉ આવે
કોઈ પણ આવે તો ઉ છે એ હંમેશા કેવો બનશે? દીર્ઘ બનશે. હસ્વ ઉ પહેલા હોય કે દીર્ઘ ઉ પહેલા હોય, પણ ટૂંકમાં કોઈ પણ હોય તો ઉ છે બંને જગ્યાએ ઉ હોવા જરૂરી છે. તો પછી હંમેશા કેવો બનશે? દીર્ઘ ઉ બનશે. ત્યાર પછી આપણે જોઈએ કે અ વત્તા ઈ. જો અહીંયા સ્વરો છે, બંને સ્વરો છે, પણ સ્વરો અલગ અલગ છે. અત્યાર સુધી આપણે જોઈએ બધા એક સરખા સ્વરો હતા, પણ હવે થોડાક અલગ અલગ સ્વરો છે. જો અહીંયા અ હોય, પહેલા શબ્દમાં અ હોય, ત્યાર પછીમાં ઈ હોય, પણ ઈ કેવો? તો કે હસ્વ છે. ઈ છે એ હસ્વ હોય તો એ થશે. શું થશે? એ થશે. જેમ કે ઈશ્વર, તો અહીંયા શું છે? અ છે. ત્યાર પછી ઈચ્છા, તો અહીંયા હસ્વ ઈ છે. અ વત્તા હસ્વ ઈ હોય તો શું થશે? એ થશે. તો અહીંયા શું થશે? ઈશ્વર છે તો અહીંયા એ લાગે એટલે ઈશ્વરેચ્છા થશે. ઈશ્વર વત્તા ઈચ્છા, તો એના બદલે શું થશે? ઈશ્વરેચ્છા. ત્યાર પછી હસ્વ અ હોય, ત્યાર પછી દીર્ઘ ઈ હોય તો પણ એનો એ થશે. અ વત્તા દીર્ઘ ઈ હોય તો પણ એ થશે. ઉપર નામ શું હતું? અ વત્તા હસ્વ ઈ હતો, અને નીચેનામાં અ વત્તા દીર્ઘ ઈ છે તો પણ એ થશે. જેમ કે રામ વત્તા ઈશ્વર, ઈશ્વરની અંદર જો દીર્ઘ ઈ છે તો શું થશે? એ મ છે એની સાથે એ જોડાય છે એટલે રામનું રામે થશે તો રામેશ્વર. ત્યાર પછી આ હોય વત્તા હસ્વ ઈ હોય તો પણ એનો એ થશે. આ વત્તા હસ્વ ઈ. મહાની અંદર શું લાગેલું છે? તો કે આ છે. ઈશની અંદર હસ્વ ઈ છે તો અહીંયા શું થશે? મહેશ. અહીંયા હ સાથે એ જોડાય છે એટલે મહેશ થશે. મહા વત્તા ઈશ એટલે મહેશ. ત્યાર પછી આ વત્તા દીર્ઘ ઈ હોય, જો ઉપરનામાં હસ્વ ઈ હતો, નીચેનામાં દીર્ઘ ઈ હોય તો પણ એ થશે. મહા વત્તા ઇન્દ્ર, ઇન્દ્રની અંદર ઈ છે કેવો છે? દીર્ઘ છે તો અહીંયા શું થશે? મહેન્દ્ર. મહેન્દ્ર. મહા વત્તા ઇન્દ્ર બરાબર મહેન્દ્ર. આ રીતે અ વત્તા આ પછી ઈ કે હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો ઈ બધાયનો શું થાય? એ થાય છે. ત્યાર પછી જોઈએ કે અ વત્તા હસ્વ ઉ હોય તો એનો ઓ થાય. અ વત્તા હસ્વ ઉ હોય તો એનો ઓ થાય. જેમ કે સૂર્ય, તો અહીંયા અ આવ્યો, ઉદયની અંદર હસ્વ ઉ આવ્યો તો શું થશે? ઓ થાય એટલે સૂર્ય છે ત્યાં શું થશે? સૂર્યો થઈ જાય એટલે કે સૂર્યોદય થશે. ત્યાર પછી જોઈએ કે આ હોય, ઉપર નામ હતો, નીચે નામ આ હોય, આ વત્તા હસ્વ હોય તો પણ એનો ઓ થાય છે. કઈ રીતે? તો કે ગંગા વત્તા ઉદય, તો અહીંયા ગા છે એની સાથે ઓ ભળશે એટલે ગંગોદય થશે. ત્યાર પછી અ વત્તા દીર્ઘ ઉ હોય, હસ્વ ઉ નહીં, દીર્ઘ ઉ હોય તો પણ એનો ઓ થાય. કઈ રીતે? તો કે અહીંયા નવ, તો કે અ આવ્યો, ત્યાર પછી ઉઢાઈની અંદર દીર્ઘ ઉ આવ્યો તો પણ એનો ઓ થશે એટલે નવ છે એના શું થશે? નવો થાય એટલે કે નવોઢા બનશે. ત્યાર પછી આ હોય વત્તા હસ્વ દીર્ઘ ઉ હોય, આ વત્તા દીર્ઘ ઉ હોય તો એનો ઓ થશે તો પણ એનો ઓ જ થશે. ગંગા, તો કે અહીંયા આ છે, ઉર્મીની અંદર દીર્ઘ ઉ છે તો અહીંયા ગંગાનો શું થશે? ગંગો થશે. જેમ આપણે ઉપર પણ જોયું તો ગંગોર્મી બનશે. આ રીતે અ કે આ પછી હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો એનો ઓ થાય છે. બરોબર. ત્યાર પછી આપણે જોઈએ કે અ હોય વત્તા રૂ હોય, જેને આપણે ઋષિનો રૂ કહેતા હોઈએ, અ વત્તા રૂ હોય તો એનો અર થશે. અર. કઈ રીતે? તો કે દેવ, તો અહીંયા અ આવ્યો, વત્તા ઋષિમાં રૂ આવ્યો તો એનું અર લાગશે. તો કઈ રીતે? તો કે દેવર શી, તો અહીંયા અર છે એ વચ્ચે આપણે ઉચ્ચારતા હોઈએ છીએ કે દેવર્ષિ, તો એમાં અર છે એની સાથે જોડાણો છે, શની સાથે અર છે એ જોડાણેલો છે. ત્યાર પછી જોઈએ કે આ હોય
વત્તા રૂ હોય તો પણ અર બનશે. જેમ કે મહા તો કે અહીંયા આ છે, ઋષિની અંદર રૂ છે, તો અહીંયા મહર્ષિ તો અહીંયા અર છે એ આ ઉચ્ચારો ત્યારે અર છે એ વચ્ચે બોલાતો હોય તો કે મહા વત્તા ઋષિ એટલે બનશે મહર્ષિ. આ રીતે અ કે આ પછી જો રૂ આવે તો રૂનો અર થાય છે અને તેની પહેલાનો સ્વર છે એ ઉડી જતો હોય છે. એની પહેલાનો કોઈ પણ સ્વર હોય એ ઉડી જતો હોય, એનો છે એ અર થઈ જતો હોય. ત્યાર પછી આપણે જોઈએ કે અ વત્તા એ હોય તો ઐ થાય. કઈ રીતે? તો કે એ ક તો અહીંયા અ ઉચ્ચારાય છે. ત્યાર પછી એક હોય તો આમાં પહેલા એ ઉચ્ચારાય છે. અ વત્તા એ થયું તો એનો શું થશે? ઐ થાય. એટલે કે એ ક છે તો ક નો કઈ થઈ જાય છે, એ કઈ ક. બરોબર. ત્યાર પછી અ વત્તા ઐ હોય તો પણ એનો ઐ ને ઐ જ રહેશે. કઈ રીતે? તો કે પરમ તો અહીંયા અ લાગેલો છે, ઐશ્વર્ય તો અહીંયા ઐ લાગેલો છે, અને એમાં કઈ રીતે બનશે? તો કે પરમેશ્વર્ય તો મ છે એને મય ઐ લાગશે એટલે કે પરમેશ્વર્ય બનશે. ત્યાર પછી જોઈએ કે આ વત્તા એ હોય તો પણ ઐ બનશે. જેમ કે ગંગા તો કે આ, એકતા તો કે એ, તો અહીંયા ઐ છે એ ગંગા છે એને ઐ લાગશે એટલે ગંગેય થઈ જશે, ગંગેયકતા. ત્યાર પછી આ વત્તા ઐ હોય તો પણ એનો ઐ થશે. જેમ કે મહા તો કે અહીંયા આ છે, ઐશ્વર્યમાં ઐ છે તો બનશે મહેશ્વર્ય, મહેશ્વર્ય. આ રીતે અ કે આ પછી એ કે ઐ આવે તો તેનો ઐ થાય છે. બરોબર. ત્યાર પછી જોઈએ કે અ વત્તા ઓ હોય તો એનો ઔ થાય. અ વત્તા ઓ હોય તો એનો ઔ થાય. જેમ કે પરમ તો કે અહીંયા અ છે, ઓધમાં ઓ છે તો અ વત્તા ઓ હોય તો શું થશે? ઔ થઈ જાય છે. તો અહીંયા થશે પરમૌધ, તો અહીંયા ઔ લાગી ગયો. ત્યાર પછી આ વત્તા ઓ હોય તો પણ ઔ થશે. જેમ કે ગંગા તો કે આ વત્તા ઓધ તો કે ઓ, તો અહીંયા થશે ગંગોધ, અહીંયા ઔ લાગી જશે. ત્યાર પછી અ વત્તા ઔ હોય તો એનો ઔ થશે, એમને એમ જ રહેશે. જેમ કે ઉત્તમમાં અહીંયા અ છે, ઔષધિમાં અહીંયા ઔ છે તો એમને એમ જ રહેશે. તો કે ઉત્તમૌષધિ, અહીંયા ઔ છે એ લાગી જશે. ત્યાર પછી આ વત્તા ઔ હોય તો પણ અવજ રહેશે. જેમ કે મહા વત્તા ઔષધિ તો અહીંયા આ વત્તા ઔ છે તો અહીંયા મહૌષધિ, અહીંયા ઔ છે એ હ સાથે લાગી જશે. આ રીતે અ કે આ પછી ઓ કે ઓ આવે તો એનું શું થશે? ઔ થશે. ત્યાર પછી આપણે જોઈએ, અત્યાર સુધી જોઈ એ હતી સ્વર સંધિ, કે આની અંદર સ્વરો છે એકાબીજી સાથે જોડાઈ અને નવો સ્વર ઉત્પન્ન થતો, એટલા માટે એને કહેવાય સ્વર સંધિ. તો એમાં સ્વર છે એ નવો રચાતો હતો. પણ હવે જોઈએ આપણે કે વ્યંજન સંધિ. વ્યંજન સંધિ કોને કહેવાય? તો પહેલા તો કે એનો અર્થ શું છે, કે વ્યંજન સંધિ કોને કહેવાય? તો કે સંધિ વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો વ્યંજન સંધિ બને. સ્વર સંધિની અંદર શું હોય કે એની સાથે સ્વર જ જોડાય, એની સાથે વ્યંજન જોડાતો ન હોય. પણ વ્યંજન સંધિની અંદર શું છે? તો કે સંધિ વખતે વ્યંજન સાથે સ્વર પણ જોડાઈ શકે, અથવા તો વ્યંજન સાથે વ્યંજન પણ જોડાય તો એ બનતી સંધિને શું કહેવાય? વ્યંજન સંધિ કહે છે. એમાં વ્યંજન સંધિની અંદર સ્વર પણ જોડાય અને વ્યંજન પણ જોડાઈ શકે તો પણ એને કહેવાય છે વ્યંજન સંધિ. હવે સંધિના જે નિયમો છે એ કંઈક આ પ્રકારે છે. તો કે એમાં પહેલો નિયમ આપણે જોઈએ કે સ વત્તા ચ હોય, જો સ વત્તા ચ હોય, પહેલા શબ્દનો સ હોય છેલ્લો અક્ષર, અને પછી ત્યાર પછી જો ચ હોય, બીજો જે શબ્દ છે એનો પહેલો અક્ષર ચ હોય તો શ અને ચ બંને છે એ સાથે ઉચ્ચારાતા હોય. કઈ રીતે?
તો કે દુષ વત્તા ચક, તો દુશ્ચક. આ બંને છે એ સાથે ઉચ્ચારાતા હોય તો અહીંયા બનશે દુશ્ચક. ત્યાર પછી જો શ વત્તા ટ હોય, ધનુષ્ય વત્તા શું કીધું ટ હોય, તો કે ટંકારની અંદર શું છે ટ હોય, તો શ અને ટ છે એ બંને સાથે ઉચ્ચારાતા જોડિયા આવતા હોય. જેમ કે ધનુષ વત્તા ટંકાર, તો ધનુષ ટંકાર, તો અહીંયા શ અને ટ છે એ બંને સાથે ઉચ્ચારાય છે માટે બન્યું ધનુષ ટંકાર. ત્યાર પછી સ વત્તા શ હોય તો વિસર્ગ વત્તા શ આવે, સ વત્તા સ હોય. જેમ કે ની સ વત્તા શ એટલે કે શબ્દની અંદર પેલો શ છે, તો શું બનશે વિસર્ગ વત્તા શ આવશે. પહેલા વિસર્ગ અને ત્યાર પછી શ આવશે. જેમ કે નિસ વત્તા શબ્દ, તો કે ની પછી વિસર્ગ આવ્યો અને ત્યાર પછી શું આવશે સ આવશે, તો ની શબ્દ આવી રીતનો શબ્દ છે એ તૈયાર થઈ છે. ત્યાર પછી ર વત્તા ચ હોય, પુનઃ વત્તા ચ હોય તો શ અને ચ બંને છે એ સાથે આવશે. જેમ કે પુનઃ વત્તા ચ, તો અહીંયા શું બનશે પુનશ્ચ. જો અહીંયા શ અને ચ જોડાય એટલે ચ છે એ શબ્દ છે એ અક્ષર છે એ બનતો હોય છે. ત્યાર પછી ર વત્તા ત હોય, જેમ કે અંતર, તો અહીંયા ર છે વત્તા તત્વની અંદર ત છે, બરાબર. ર વત્તા ત હોય તો સ વત્તા ત એટલે કે સ અને ત છે એ સાથે ઉચ્ચારાતા હોય. અંતર વત્તા તત્વ એટલે અંતસ્તત્વ, બરાબર. અંતસ્તત્વ, તો સ અને ત છે એ અહીંયા સાથે ઉચ્ચારાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે ર વત્તા શ હોય, ર વત્તા શ હોય, જેમ કે અંતર વત્તા શોક, ર વત્તા શ હોય તો શું બનશે વિસર્ગ વત્તા શ આવશે. પહેલા વિસર્ગ આવશે ત્યાર પછી છે એ શ આવશે. અંતર વત્તા શોક તો થશે અંતઃ શોક, તો અહીંયા પહેલા વિસર્ગ આવ્યો ત્યાર પછી શ આવ્યો તો આવી રીતે બનશે અંતઃ શોક. ત્યાર પછી દ વત્તા પ હોય, જો પહેલામાં દ હોય તો અહીંયા સુહદની અંદર દ છે, પ્રેમની અંદર પ છે, તો દ વત્તા પ હોય તો શું બનશે ત અને પ છે એ ભેગા બોલાશે ઉચ્ચારાય છે. તો અહીંયા સુહદ વત્તા પ્રેમ, તો સુહદ પ્રેમ, ત અને પ અહીંયા ભેગા ઉચ્ચારાય છે એટલે બનશે સુહદ પ્રેમ. ત્યાર પછી ત વત્તા મ હોય, સ ત વત્તા મતિ, ત વત્તા મ હોય તો ન અને મ છે એ સાથે ઉચ્ચારાય છે. સ ત વત્તા મતિ, તો અહીંયા સન્મતિ એવું થઈ છે, તો ન અને મ શું કીધું સાથે ઉચ્ચારાય છે. ત્યાર પછી ત વત્તા લ હોય, પહેલામાં ત એટલે કે ત તો એમાં બંને ત છે, લીનમાં લ છે એટલે ત વત્તા લ થયું, તો શું થશે બંને લ છે એ ભેગા ઉચ્ચારાય છે, બે લ છે એ ભેગા એનું ઉચ્ચારણ થશે. તત વત્તા લીન એટલે તલ્લીન, તો અહીંયા બે લ ભેગા ઉચ્ચારાય છે તલ્લીન, બરોબર. ત્યાર પછી નંબર 10 કે પદને અંતે, જો પદને અંતે ચ જ કે શ આવે, પદને અંતે ચ જ કે શ આવે તો આપણે અહીંયા આપણી પાસે જે શબ્દ છે એમાં શું છે તો કે શ છે, તો તેનો ક થાય તો એનો ક પણ થાય અને ક નો ગ થાય, અને ક છે એનો વળી પાછો આપણે ગ થતો હોય છે. પદને અંતે ચ જ કે શ આવે તો અહીંયા આપણે શ આવ્યો તો એનો શું થશે ક થાય અને ક નો વળી ગ થાય, તો આ જગ્યાએ ક થાય અને ક નો વળી પાછો આપણે ગ ધારવાનો, ગ નું ઉચ્ચારણ કરવાનું, એટલે આ જગ્યાએ છે આપણે ગ નું ઉચ્ચારણ કરવાનું થશે. તો કે દિશ વત્તા અંબર, તો અહીંયા છે એ ગ નો ઉમેરો નિયમ પ્રમાણે થશે. જો અહીંયા કીધું છે કે તો એનો ગ થાય છે. ફરીવાર કહું છું કે પદને અંતે જો ચ જ કે શ આવે તો અહીંયા શ આવ્યો, અથવા માની લો કે ચ પણ આવે અને જ પણ આવે, કોઈ પણ આવે તો તેનો ક થાય ને ક નો વળી પાછો ગ થાય, એટલે કે ત્યાર પછીનું ઉચ્ચારણ છે એને આપણે ક
કરવાનું હોય છે, એટલે કે દિશ વત્તા અંબર, તો અહીંયા થઈ છે દિગંબર, એટલે કે અહીંયા ગ નો છે એ ઉમેરો થતો હોય છે. ત્યાર પછી ર ની પૂર્વે, એટલે કે ર ની પહેલા, પૂર્વે એટલે પહેલા, તો અહીંયા આપણી પાસે શબ્દ કયો છે? ચતુર છે, તો અહીંયા ર છે. ર ની પહેલા ઉ વત્તા પ આવે, ઉ વત્તા પ બરાબર ર નો શ થાય. ર ની પહેલા ઉ વત્તા પ આવે, તો ર ની પહેલા અહીંયા ચતુર છે, તો અહીંયા શું છે? ઉ છે. સમજ પડે કે અહીંયા ર ની પહેલા શું છે? તો કે અહીંયા ઉ છે, વત્તા પ, તો અહીંયા પછીનો શબ્દ કયો છે? તો કે પાદ, એટલે કે અહીંયા પ છે. બરોબર, ર ની પહેલા ઉ છે અને ત્યાર પછીનો શબ્દ કયો છે? તો કે પ છે. જો અહીંયા ઉ વત્તા પ બન્યું. બરોબર, ઉ વત્તા પ બરાબર ર નો શ થાય, તો અહીંયા ર છે એનો શું થઈ જાય છે? શ થઈ જાય. કઈ રીતે? તો કે ચતુષ્પાદ, તો અહીંયા શ છે એ પ ની સાથે ભળી જશે, ર છે એ ઉડી જશે અને એની જગ્યાએ ર નો શું થશે? આ ર છે એ જતો રહેશે, એની જગ્યાએ એનો થશે શ. ચતુર વત્તા પાદ બરાબર ચતુષ્પાદ બનશે. ત્યાર પછી છેલ્લું જોઈએ કે ત વત્તા શ હોય તો ચ અને છ બને. કઈ રીતે? તો કે સ ત વત્તા શ, શાસ્ત્ર, ત વત્તા શ હોય તો ચ વત્તા છ બને, એટલે કે ચ અને છ છે એ સાથે જોડાય, એટલે સચ્છાસ્ત્ર આવો શબ્દ છે એ બનશે. બરોબર, સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે આપણે વાત કરી. ત્યાર પછી આપણે ત્રીજા સંધિ છે વિસર્ગ સંધિ, એના વિશે વાત કરીશું કે એનો અર્થ કયો? વિસર્ગ સંધિ કોને કહેવાય? આમ ગણો તો વિસર્ગ છે એ સૌથી વધારે સંસ્કૃતની અંદર, સંસ્કૃત ભાષાની અંદર સૌથી વધારે ઉપયોગ છે એ વિસર્ગનો થતો હોય. ગુજરાતીમાં બહુ જ ઓછો ઉપયોગ એનો થતો હોય છે, છતાં પણ એ સંધિનો એક પ્રકાર છે, એટલે ભણવી આપણે જરૂરી છે કે વિસર્ગ સંધિ કોને કહેવાય? તો કે વિસર્ગ કે શ સાથે સ્વર કે વ્યંજન જોડાય છે. વિસર્ગ એટલે અઘોષ, ઘોષ અને અઘોષ જે વ્યંજનો આવે છે એની વાત છે. વિસર્ગ એટલે અઘોષ હ છે અને એની સંધિ કેટલેક ઠેકાણે સ ની સંધિ જેવી હોય છે. એની સંધિ કેટલીક જગ્યાએ તમે જોવો તો સ ની સંધિ જેવી જ હોય છે. એટલે વિસર્ગ સંધિનો સમાવેશ છે એ વ્યંજન સંધિમાં જ કરી શકાય. એટલે વિસર્ગ સંધિનો સમાવેશ છે એ વ્યંજન સંધિની અંદર જ આપણે કરી શકતા હોઈએ છીએ. જોઈએ કે સંધિના નિયમો જોઈએ, વિસર્ગ સંધિના. તો એમાં પહેલો નિયમ આપણે જોઈએ કે વિસર્ગની પહેલા અ હોય, વિસર્ગની પહેલા અ હોય. જો આપણી પાસે શબ્દ છે, ઉદાહરણ તરીકે વિસર્ગ આ છે, આને આપણે વિસર્ગ કહેતા હોય. શું કીધું? કે વિસર્ગની પહેલા અ હોય, એટલે કે અહીંયા શિર લખ્યું છે તો વિસર્ગની પહેલા અહીં શું છે? અ છે. અને વિસર્ગની પછી અ કે ઘોષ વ્યંજન આવતો હોય, વિસર્ગની પછી અ અથવા તો ઘોષ વ્યંજન, તો અહીંયા મ છે એ કેવો છે? ઘોષ વ્યંજન છે. તો વિસર્ગનો ઓ થાય, વિસર્ગનો છે એ શું થાય? ઓ થાય. જેમ કે શિરહ વત્તા મણિ, તો અહીંયા ર છે એ વિસર્ગ, ર પછી વિસર્ગ આપણે ઉચ્ચારતા હોય તો ર નો શું થાય છે? એની સાથે ઓ લાગશે, તો અહીંયા બનશે શિરો, એટલે કે શિરોમણિ. ત્યાર પછી બીજું જોઈએ કે અધ વત્તા ગતિ. તો આની અંદર પણ આપણે જોઈએ કે અધ છે તો અહીંયા વિસર્ગ છે એની આગળ અધ, એટલે કે અહીંયા અ લાગેલો છે, અ હોય અને એની પછી એટલે કે અ અથવા તો ઘોષ વ્યંજન આવતો હોય તો અહીંયા ઘોષ વ્યંજન આવે છે ગ, તો એનો પણ શું થશે? ઓ થશે. અધનો શું થશે? અધો થશે, એટલે કે અધો ગતિ. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈએ કે સર, તો અહીંયા પણ વિસર્ગ પહેલા શું આવે છે? અ આવે છે, અહીંયા પણ અ આવે છે. ત્યાર પછી ઘોષ વ્યંજન આવે છે. કયો? તો કે જ છે એ ઘોષ વ્યંજન છે, માટે શું બનશે? તો કે ર છે એનો ઓ, એની સાથે ઓ જોડાય છે,
એટલે સર તો સરો થાય એટલે કે સરોજ બનશે. ત્યાર પછી બીજો નિયમ જોઈએ કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો, વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો, આ વિસર્ગ છે, વિસર્ગની પહેલા અ અથવા તો આ, પણ એ સિવાયનો કીધું, એ બેમાંથી એક કઈ નહીં. સ્વર હોય તો અહીંયા ઈ છે, જો અહીંયા કેવું લાગેલું છે, હસ્વ ઈ લાગેલું છે, તો એ સ્વર છે જ. સ્વર હોય અને વિસર્ગની પછી સ્વર કે ઘોષ વ્યંજન હોય તો અહીંયા તો શું છે, સ્વર જ છે. અ આ ઈ આ બધા તો સ્વર જ છે. વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય તો કે અ કે આ નથી, એની જગ્યાએ ઈ છે. અને વિસર્ગની પછી સ્વર હોય અથવા તો ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય. તો શું થાય, વિસર્ગનો ર થાય. તો નિયમ પ્રમાણે અહીંયા બંને છે તો અહીંયા ની વત્તા અહીંયા વિસર્ગ જે છે એ વિસર્ગ જતો રહે અને એની જગ્યાએ શું થશે, ર છે એ એની સાથે લાગશે. એટલે ની વત્તા આકાર બરાબર શું થશે, નિરાકાર. તો અહીંયા છે એ ર લાગશે, બરોબર. ની વત્તા આકાર તો થશે નિરાકાર, અહીંયા ર છે એ ત્યાં લાગશે. ત્યાર પછી બીજું ઉદાહરણ એમાં જોઈએ કે દુ, તો અહીંયા અ આ સિવાયનો અહીંયા શું છે, ઉ લાગેલું છે, બરોબર. ત્યાર પછી વિસર્ગ છે. ત્યાર પછી ગંધ છે, તો અહીંયા શું કીધું કે સ્વર કે ઘોષ વ્યંજન, બરોબર. તો આ ગ છે એ કેવો છે, ઘોષ વ્યંજન છે, તો શું થશે, એને પણ ર લાગશે. તો કે દુર્ગંધ, આ દુર્ગંધ આપણે બોલીએ તો અહીંયા છે એ ર નું ઉચ્ચારણ થતું, અહીંયા વિસર્ગ છે એનો લોપ થશે અને એની જગ્યાએ ર નું ઉચ્ચારણ થશે. ત્યાર પછી જોઈએ કે ધનુ, તો અહીંયા ઉ છે, વિસર્ગની પહેલા શું છે, ઉ છે. પછી વિધ્યાની અંદર તો કે આ છે એ ઘોષ વ્યંજન છે, વ છે એ ઘોષ વ્યંજન છે. ત્યાર પછી તો એનું શું થશે, અહીંયા ર લાગશે, તો કે ધનુર્વિદ્યા, તો અહીંયા ર નું ઉચ્ચારણ છે એ આપણે કરવું પડશે. ત્યાર પછી ત્રીજું જોઈએ કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય, વિસર્ગની પહેલા આ વિસર્ગ એની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય, એટલે કે અહીંયા અ નથી અને આ પણ નથી, બરોબર. આ વિસર્ગની પહેલા શું છે, તો કે હસ્વ ઈ છે, હસ્વ ઈ છે. અને વિસર્ગની પછી ર આવે તો, અને વિસર્ગની પછી શું આવ્યું, ર આવ્યું. અહીં વિસર્ગ છે વત્તા પછી શું આવ્યું, ર આવે તો વિસર્ગનો લોપ થઈ તેની પહેલાનો સ્વર દીર્ઘ બને છે. તો પછી શું થશે, આ વિસર્ગનો લોપ થાય અને એની પહેલાનો જે તેની પહેલાનો સ્વર જે છે એ સ્વર છે એ કેવો બનશે, એની પાસે હસ્વ હતો તો કેવો થશે, દીર્ઘ બનશે. જોઈએ ની વત્તા રવ, તો અહીંયા શું થયું, નીરવ. જો ની છે અહીંયા હસ્વ હતો પણ નિયમ પ્રમાણે એ દીર્ઘ બનશે. ત્યાર પછી બીજું જોઈએ કે ની પછી વિસર્ગ, ની પછી વિસર્ગ વત્તા રોગી, તો અહીંયા શું કીધું કે વિસર્ગની પહેલા અ અથવા આ સિવાયનું, તો અહીંયા પણ શું આવ્યું, હસ્વ ઈ આવ્યું. અને વિસર્ગ પછી વળી પાછો અહીંયા ર પણ આવ્યો, તો શું થશે, તો કે વિસર્ગનો લોપ થઈ જશે અને એની જગ્યાએ હસ્વ છે એ દીર્ઘ બનશે. જેમ કે અહીંયા વિસર્ગનો લોપ થયો અને અહીંયા ન છે એ હસ્વ હતો એ કેવો બન્યો, દીર્ઘ બન્યો, એટલે નિરોગી બનશે. ત્યાર પછી આપણે જોઈએ 4 નંબર કે વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય, વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય, તો આ છે વિસર્ગ છે, એની પહેલા ઈ કે ઉ છે, તો અહીંયા શું લાગેલું છે, ઈ લાગેલું છે, બરોબર. આમાં છે ઈ છે, નિયમ પ્રમાણે આમાં છે. વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી ક ખ કે પ આવે તો વિસર્ગનો શું થાય, શ થાય. પણ વિસર્ગ પછી શું આવે, ક ખ કે પ આવે, તો અહીંયા શું આપણે આવ્યું, ક આવ્યું. નિયમ પ્રમાણે બંને શબ્દો સાચા છે કે વિસર્ગની પહેલા ઈ છે અને વિસર્ગ પછી ક છે આપણી પાસે, તો વિસર્ગનો શું થશે, શ થશે. આ વિસર્ગ છે એનો લોપ થશે અને અહીંયા શ છે એ ક સાથે જોડાય છે. ની
વત્તા કપટ એટલે નિષ્કપટ. બરોબર. ત્યાર પછી દુ એટલે કે અહીંયા ઉ લાગેલું છે, અહીંયા ઉ લાગેલું છે, વત્તા ક છે. જો નિયમ પ્રમાણે આપણને કીધું ક ખ કે પ હોય તો અહીંયા પણ ક છે, ઉ વત્તા ક છે, તો પણ એમાં શું થશે? વિસર્ગનો લોપ થશે અને એની જગ્યાએ શ નો ઉચ્ચારણ થશે. તો કે દુ વત્તા કાળ એટલે કે દુષ્કાળ. શ છે એ ક સાથે ભળી જશે. ત્યાર પછી જોઈએ કે વિસર્ગની પહેલા અહીંયા પણ કેવું છે? તો કે ઉ છે. પછી આપણને કીધું કે ક ખ કે પ આવવો જોઈએ, તો અહીંયા છે ઉપરના બંનેમાં ક હતો પણ અહીંયા શું છે? તો કે પ આવે છે. તો પણ શું થશે? એ શ છે એની સાથે જોડાય છે. દુ વત્તા પ્રયત્ન એટલે કે દુષ્પ્રયત્ન, આવી રીતનું ઉચ્ચારણ થશે. ત્યાર પછી જોઈએ વિસર્ગની પહેલા, વિસર્ગની પહેલા આ વિસર્ગ છે એની પહેલા અ હોય એટલે કે અહીંયા તો અ છે જ, નિયમ પ્રમાણે અહીંયા અ છે, અને વિસર્ગની પછી ક ખ પ આવે તો વિસર્ગ છે એ કાયમ માટે રહેશે. વિસર્ગ પછી ક ખ કે પ આવે તો અહીંયા શું આવ્યું? આપણી પાસે ક આવ્યું. તો વિસર્ગ છે એ કાયમ માટે એમને એમ જ રહેશે, શબ્દમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. અંતઃ વત્તા કરણ તો એમને એમ જ રહેશે, અંતઃકરણ, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. બીજો શબ્દ આપણે જોઈએ કે વિસર્ગની પહેલા શું કીધું? કે અ હોય, તો અહીંયા વિસર્ગ છે એની પહેલા અહીંયા પણ અ છે, અંત એનો એક શબ્દ છે. ત્યાર પછી વત્તા ઉપરનામાં ક હતો તો નીચેનામાં શું છે? પ છે, અંતઃપુર. તો એમને એમ વિસર્ગ રહેશે, એમાં કોઈ પરિવર્તન થશે નહીં. એટલે કે અંતઃ વત્તા પુર તો અંતઃપુર એમને એમ જ થશે, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. ત્યાર પછી આપણે જોઈએ કે વિસર્ગ પછી ચ કે છ આવે, વિસર્ગની પછી આ વિસર્ગ એની પછી ચ કે છ આવે તો અહીંયા આપણી પાસે શું આવ્યું? છ આવ્યું. તો વિસર્ગનો શ થાય, તો આ જે વિસર્ગ છે ત્યાં શું થશે? એનો શ થાય. જેમ કે ની વત્તા છલ તો અહીંયા નિશ્ચલ, નિશ્ચલ. તો અહીંયા શ અને છ છે એ સાથે જોડાયેલા છે. શ છે એની સાથે ટૂંકમાં વિસર્ગ જતો રહેશે, વિસર્ગની જગ્યાએ તમારે શ નું ઉચ્ચારણ છે એ કરવું પડશે. ત્યાર પછી વિસર્ગની પછી, વિસર્ગની પછી એટલે કે વિસર્ગની પછી ટ કે હ આવે, આપણે શું અહીંયા આવ્યું? તો કે ટ આવ્યું, તો શ થાય. તો એનો શું થશે? શ થશે. વિસર્ગનો શું થશે? શ થશે. તો દુ વત્તા ટ, તો અહીંયા વિસર્ગ છે એને વચ્ચે આપણે શ તરીકે ઉમેરવાનો છે, તો દુ વત્તા ટ તો કે દુષ્ટ. આવી રીતે શ છે એનો ઉમેરો થશે. ત્યાર પછી જોઈએ વિસર્ગની પછી ત કે થ આવે તો, વિસર્ગની પછી આ વિસર્ગ એની પછી છે એ શું કીધું? ત કે થ આવે તો આપણે શું આવ્યું? ત આવ્યો. નિયમ પ્રમાણે શબ્દ છે એ સાચો છે. ત કે થ આવે તો વિસર્ગનો સ થાય, તો શું થશે? વિસર્ગનો સ થાય. ની વત્તા તેજ તો અહીંયા નિસ્તેજ, તો આ વિસર્ગની જગ્યાએ સ ત સાથે ઉમેરાનો છે. ત્યાર પછી જોઈએ કે વિસર્ગ પછી, વિસર્ગની પછી શ કે સ કે સ કોઈ પણ ટૂંકમાં ત્રણમાંથી કોઈ પણ એક સ આવે તો વિસર્ગ છે એ કાયમ માટે એમને એમ જ રહેશે. વિસર્ગ પછી કોઈ પણ એક શ, તો કે આ વિસર્ગ છે એની પછી શ્વાસની અંદર તમે જુઓ તો આ આપણે જેને મીંડાવાળો સ કહેતા હોય એ એની સાથે જોડાયેલો છે. વિસર્ગની પછી કોઈ પણ એક શ આવે, ત્રણમાંથી કોઈ પણ એક શ આવે તો વિસર્ગ છે એ કાયમ એમને એમ જ રહેશે. ની વત્તા શ્વાસ તો શું થશે? નિશ્વાસ એમને એમ જ રહેશે, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. વિસર્ગની પછી કોઈ પણ એક શ આવે તો અહીંયા પણ ઈ જ શ આવેલો છે, તો વિસર્ગ છે કાયમ ને માટે એમને એમ રહેશે. દુ વત્તા શાસન તો દુશાસન એમને એમ જ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે હવે
સંધિ છે એના ત્રણે ત્રણ પ્રકારો છે એ આપણે જોયા કે સ્વર સંધિ કોને કહેવાય તો કે બંને સ્વરો મળી અને જ્યારે નવો સ્વર ઉત્પન્ન થાય ત્યારે સ્વર સંધિ બને. વ્યંજન સંધિ કોને કહેવાય તો કે એમાં સ્વર અથવા તો વ્યંજન જોડાય અને નવો શબ્દ બને એને વ્યંજન સંધિ કહેવાય. તો વિસર્ગ સંધિ છે એના પણ આપણે આ જે 7 જેટલા નિયમો છે એ જોયા કે સંધિના છે ટૂંકમાં 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. હવે એના દ્વારા કોઈ પણ શબ્દ છે એ નવો રચાતો હોય. હવે પરીક્ષાની અંદર છે એ કોઈ પણ પેપર સ્ટાઇલ પ્રમાણે કોઈ પણ સમયે પરિવર્તન થતું હોય. સંધિ જોડો અથવા તો સંધિ છોડો આવા પ્રશ્નો આવતા હોય ત્યારે છે એ આપણે આ રીતે ટૂંકમાં સંધિ જોડો એમ કે તો તમારે સંધિ છે આ પ્રકારે 2 શબ્દો પૂછાણા હોય અને એમાંથી તમારે જોડવાની પૂછાતી હોય. આવી રીતના 2 શબ્દો હોય એમાંથી જોડવાની પૂછાતી હોય. પણ સંધિ છોડો એમ કે તો આ છે એમાંથી તમારે છોડવાની પૂછાતી હોય. એના થોડાક ઉદાહરણ છે એ આપણે જોઈએ. જેમ કે સંધિ જોડો, સંધિ છોડો અને સંધિ જોડો આ બંને ઉદાહરણ છે આપણે જોઈએ. તો સંધિ છોડો જ્યારે પૂછાતું હોય ત્યારે તમને એક શબ્દ આપેલો છે, એ શબ્દનો તમારે વિગ્રહ કરવાનો છે. એમાંથી તમારે 2 શબ્દો કે 3 શબ્દો જે થતા હોય એ પ્રમાણે એને તમારે નોખા પાડવાના હોય છે. તો એને કહેવાય છે સંધિ છોડો. એના ઉદાહરણ આપણે જોઈએ. જઠરાગ્નિ આવો શબ્દ છે તમારી પાસે તો એને તમારે વિગ્રહ કરવાનો છે, એને તમારે છૂટો પાડવાનો છે. તો કઈ રીતે બનશે? જઠર વત્તા અગ્નિ. જો અગાઉ આપણે જે નિયમો ભણ્યા એ નિયમોનો જ સમાવેશ આની અંદર થતો હોય છે. જઠર વત્તા અગ્નિ એટલે બનશે જઠરાગ્નિ. ત્યાર પછી ચતુર્ભુજ આવો એક શબ્દ તમને આપ્યો છે અને એને જ્યારે તમારે સંધિ વિગ્રહ કરવાની છે ત્યારે કઈ રીતે બનશે? ચતુર્ભુજ તો કે ચતુર વત્તા ભુજ. બરોબર, આવી રીતે એના 2 શબ્દો છે એ છૂટા પડશે. ત્યાર પછી અંતઃ પ્રવેશ. જો અંતઃ પ્રવેશ બરોબર તો એમાં અંતઃ પ્રવેશ આ એમને એમ જ છૂટા પડશે. ત્યાર પછી ઉચ્ચાર તો કે ઉદ વત્તા ચાર નિયમ પ્રમાણે ત્યાં છે એ દ ભળશે. ઉદ વત્તા ચાર. ચરાચર તો કે એની અંદર ચર વત્તા અચર જેના આપણે નિયમો ભણ્યા એમાં છે કે ચરાચર એને જ્યારે તમારે વિગ્રહ કરવો હોય તો કઈ રીતે બનશે? તો કે ચર વત્તા અચર. નયન તો એની અંદર છે ને વત્તા અન જેના આપણે શરૂઆતમાં આપણે ભણ્યા કે અ વત્તા અ કે એ વત્તા અ. તો અહીંયા છે જો એ વત્તા અ છે તો અહીંયા એ વત્તા અ હોય તો એનો શું થશે? અ થતો હોય તો કે નયન તો કે ને વત્તા અન. ત્યાર પછી પવન તો કે પો વત્તા અન એટલે કે પવન. ત્યાર પછી સરોવર તો કે સરોવર એનો વિગ્રહ કઈ રીતે થશે? તો કે સરસ વત્તા વર. સરસ વત્તા વર એટલે કે સરોવર. આને આપણે સંધિ છોડી ટૂંકમાં આનો સંધિનો આપણે વિગ્રહ કર્યો. હવે ક્યારેક પરીક્ષાની અંદર એવું પણ પૂછાતું હોય કે તમને વિગ્રહ કરેલો હોય અને કીધું હોય કે સંધિ જોડો. સંધિને તમારે જોડવાની 2 શબ્દો તમને આપેલા જ હોય છે તો એને તમારે જોડવાની હોય છે. તો કઈ રીતે? તો કે ઇતિહાસ વત્તા ઈક આવું તમને આપેલું છે તો એમાંથી તમારે સંધિ જોડવાની છે. તો જોડેલો શબ્દ કયો બનશે? ઐતિહાસિક અથવા તો ઐતિહાસિક આવા બની શકે. પ્રતિ વત્તા ઉત્તર આવા 2 શબ્દો છે તો એ જોડાશે તો શું બનશે? તો કે પ્રત્યુત્તર. પ્રતિ વત્તા ઉત્તર તો અહીંયા છે પ્રત્યુત્તર બનશે. ત્યાર પછી ઉપ વત્તા ઈક્ષા તો એ જોડાશે તો શું બનશે? ઉપેક્ષા. પો વત્તા અક તો કે પાવક. નામ વત્તા આવલી તો એ બંને જોડાશે શું બનશે? નામાવલી. સર્વ વત્તા ઉદય તો બનશે સર્વોદય. મહત્વ વત્તા આકાંક્ષા. મહત્વ વત્તા આકાંક્ષા બંને શબ્દ જોડાશે શું બનશે? મહત્વાકાંક્ષા. ત્યાર પછી વૃક્ષ વત્તા આવલી આવા 2 શબ્દો જોડાશે ત્યારે શું બનશે? વૃક્ષાવલી. બરોબર,
તો મિત્રો સંધિ છોડો અથવા જોડો કાંઈ પણ પૂછાય તો એની અંદર સ્વર, વ્યંજન અથવા તો વિસર્ગ સંધિનો જ સમાવેશ કોઈ પણ ત્રણમાંથી એક પ્રકાર છે પરીક્ષાની અંદર પૂછાતો હોય અને એનો વિગ્રહ જોડવાની અથવા છોડવાની આ રીત પ્રમાણે છે એ જોડવાનું અથવા છોડવાનું છે એ પૂછાતું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળશું આપણે આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર. થેન્ક યુ.